હોટલમાં જમવા લઈ જાવ છો ને એનો વાંધો નથી હો, પણ મહેરબાની કરીને છોકરાઓના હાથમાં મેન્યુ કાર્ડ ના આપી દેતા. અમુક આઈટમના તો નામ ય નથી ખબર હોતા. આ રીલ ને બિલમાં જોઈને મંગાવે છે ને પછી ખાવાના ભવાડા કરે છે. અને હું તને ઘરેથી જ કહી દઉં છું, મોમોન ફોમો મંગાવ્યું ને ત્યાં હોટલમાં જ 2 તમાચા પડી જશે. આપણી જોડે જમવા માટે છે ને બડા પપ્પા ને બડી મમ્મી આવવાના છે, બરોબર? એટલે અહીંયા આગળ જો વાયડાઈ કરીને કે હૈદરાબાદી બિરયાની ખાઉં, દમ બિરયાની, તારો દમ નીકાળ દે. યાદ રાખજે, પપ્પા જે ઓર્ડર આપે ને એ જ ખાવાનું છે. તારી હોળીમાં ગઈ વખતે છે ને 500 રૂપિયા કોલ્ડ ડ્રિંકમાં ઘૂસી ગયા હતા. ઘરે બનાવીએ છે જમવાનું ત્યારે કોલ્ડ ડ્રિંકો પીવા છે, હોટલમાં લઈ જઈએ એટલે કોકના દેખતા બાપના શરમમાં નાખે છે. પપ્પા પેપ્સી મંગાવો, લીમકા મંગાવો, સ્પ્રાઇટ મંગાવો ને ધીબેડી ખાલે. હમણાં ખબરદાર જો કોલ્ડ ડ્રિંકના હલાડા કૂટ્યા જતો. અને તમને કહી દઉં છું, આના કીધા ઉપર ઓર્ડર કર્યો ને તો પહેલા તમારો ઉધડો પડશે. અને એ રીધી તને કહું છું, મસાલા પાપડના હલાડા નથી કરવાના હો. જ્યાં આગળ જમવા જઈએ છે ને ત્યાં 150 રૂપિયાનો એક છે ને મસાલા પાપડ છે. એટલે મહેરબાની કરીને કરીશ નહીં એ ધંધા. ઘેર આવીને તને 10 રૂપિયાનું એક ટમેટું ડુંગળો નાખી અને તને મસાલા પાપડ કરી દે. આ તો બધા દેખાડાના રૂપિયા હોય, બરોબર? ચટણી મૂકીને એમ આમ ચમચી કરે એટલે 100 રૂપિયા વધી ગયા. એવા ધંધા કરતા નહીં, મહેરબાની કરજો. અને હું શું કહું છું સાંભળ, ત્યાં આગળ જમ્યા પછી બરોબર છે, વેનીલા ક્યાં તો ચોકલેટ આઈસ્ક્રીમનો ઓપ્શન હોય છે, એ જ ખાવાનો છે, કેમ કે ઇન્ક્લુડેડ છે અંદર, બરોબર છે? ત્યાં આગળ જઈને એમ કીધું હું કસાટા ખાઉં, તો મેંગો બાર ખાઉં ને આ ખાઉં, ધીબેડી ગાલે. ખોટા ખર્ચા કરાયા તો કેમ બડા પપ્પાને પ્રમોશન આવ્યું ને આપણને જમવા લઈ હોટલમાં જમવા લઈ જાવ છો ને એનો વાંધો. અલી બોલ, અમાર માજી અલી જબરા કેટલા. હમણાં એ દાડ મેં કીધું આજે આમની જોડ પૈસા માગવાના ભૂલી ગઈ છું કીધું, અને મેં સાંજે ચક્કુ બેન આવવાના તો તરત બોલ અંદર જઈને પાકીટ લઈ આવ્યા. કેટલે 500 રૂપિયા બચાયેલા પડ્યા છે. રસ લાવજો, ચક્કુ આવે છે ને બોલ. એટલે ક્યાંય બી લગ્ન પ્રસંગમાં જઈએ ને એટલે મારા માસીજી તો 1 નંબરની પંચાતણી જો લુચ્ચી. એની જોડે ખૂણામાં બેહીને વાતો કરે ને જેવા આપણે એમની પાસે છે ને એટલે વાતો બંધ. અલી તને લાગે આ તો બધા આપણને છે ને પાણી પીવડાવેલી, તને ખબર નહીં. જેવા આપણે શાક લેવા જઈએ ને તરત જ ફોન ઘૂપેડે ચકુબેન ને, આખા ઘરની આખા દાડાની વાતો કહી દે. અલી યાદદાસ્ત તો છે ને, આ લોકો શંખ પુષ્પીના ઝાડ ઉપર બેઠા હોય ને એટલી યાદદાસ્ત છે. અલી બોલ, અમાર લગ્નમાં મારા મમ્મી લોકો, અમારા એક દૂરના માસીજી છે એને કવર આલવાનું ભૂલી ગયા હતા ને, આજના દાડે મને સંભળાવો. બોલ અલી 4 વાગે ને એટલે શું કે ખર આજે બ્રેડ પકોડા ખાઈશું, ઝાપટી લે. અને પછી જેવાને બાપો હાંજે આવે ને એટલે આપણે એમ કહીએ ને ચલો બા જમવા, એટલે શું કે હમણાંથી ખવાતું જ નથી, નહીં ખવાય. પણ એમ ના ભસે મોઢામાંથી કે બ્રેડ પકોડા ઠૂસીને બેઠા છે. બોલ અલી આપણી ડબલ ડિગ્રી ટ્રિપલ ડિગ્રી આમની હોશિયારી સામે 0 છે. બોલ તું નહીં માન. સેજમેન બાપ ઉપર બૂમ પાડી હોય ને તરત જ બીજા દાડ પૂછે કાલ ઝઘડો થયો તો. કાન તો એટલા હરવરિયા મારન. બોલ આ લોકો 100 વરાના થાય ને તો આ લોકોના એકેય અંગો બગડે નહીં. અમારા ચકુબેન આવે ને એટલે મને તરત એમ કે જાઓ તમે રસોઈ કરો, અને પછી વાંહેથી પેલી સાડીઓમાં ગાંઠો મારી. અલી બોલ